મોર્નિંગ સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે ગાયલિંગ કયા ક્ષેત્રમાં આવ્યા છીએ એમ તમને બતાવું છું. ત્યારે ક્ષેત્રની અંદર બધી ગાયો ચરી રહી છે. જો વારે ક્ષેત્રની અંદર બધી ગાયો ચરશે. ડાયરેક્ટ પાણી પીવડાવવા જવાનું છે આપણે, બરાબર. આપણે પહેલાં ખાડે જો પહીએ છીએ એ કંઈ પીવડાવવા માટે જવાનું છે. તો અત્યારે બધી ગાયો ખાય છે. અને મારી ખેતર છે બાજરીવાળું ખેતરના એવું છે કે બધે ચરે છે. અત્યારે તો આટલા બધા હમણાં સુધી ચાલીએ આટલા બધા, અને પછી ડાયરેક્ટ જઈએ આપણે એટલે અવશ્ય પાણી પીવડાવવા માટે. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે સીધા મળીએ એ અવશ્ય જઈને, બરાબર. ફાઇનલ ગેસ આપણો પાણી પીવડાવીને અમારે આવીને આટલા બધા આપણી ગાયો ચરી છે. જે જગ્યા છે એ બતાવો. આપણે કાલ આવ્યા એક્ઝેક્ટ એ બાજુ આવીએ છીએ, પણ એ બાજુ આવીએ પણ હજુ એ બાજુ એક્ઝેક્ટ એવી જગ્યાએ નહીં, થોડા આ બાજુ આગળ આવ્યા છીએ. જો આ જગ્યા રહી આ બાજુ આવ્યા છીએ, અને આ બાજુથી એમાં જવાનું ગમે તો થાય, પણ બીજો હાલ જ રહ્યો. ચોક બીજે જવાનું થશે તો બતાવીશ. જો હજુ તો અમથી ગાયો બધી આવી જાય છે. અડધી ગાયો આટલા બધે ચરી રહી છે. પાણી પીને આવી છે એટલે કોઈ ચિંતા જેવું છે નહીં. એટલે હાલ તો વાયકણ બધા ચરે છે, બરાબર. જો આમ બધા ચારીએ છીએ. બીજું વાયકણ ચારવો હશે આજ તો 3 વાગ્યા સુધી. પછી જાઉં પાણી પીવડાવવા માટે. આપણે પાણી તો કાલ પીવડાવી દઉં એટલે પછી પીવડાવી દઉં આજે પણ. અહીં જઈ અને એકણ જ પીવડાવવાનું છે. એકણ બધા પડીએ તો ચિંતા જેવું છે કોઈ રહ્યા નહીં. અને ડાયરેક્ટ ભાઈ પેલી હોગરીઓ ખાતી ગાય ઘેર જા હતા તો જોઈ લો લેબડાને એવું પાડ્યું છે, પાડેલું છે પહેલાંનું એવું બધું ખાય છે. અને આપણે આગળ જઈએ છીએ પેલો શિબિરોડ બેહવા માટે, બરાબર. તડકે કોઈ પૂર્યાવાની જરૂર જેવું છે નહીં. શું કે અત્યારે તો તાપ બહુ પડતો છે નહીં, એટલે તડકે પૂર્યાવાનું જેવું છે નહીં. એટલે મોંમાંથી ડાયરેક્ટ જવું છું સીધરે. અને આપણો પાણી તો ભરીને આવ્યા હતા તો એ પણ પતી ગયું છે. એ તો મારો ભાઈ હાલો આવે છે પાણી, બીજું કોઈ ચિંતા જેવું છે નહીં. આજે હાલી જતો રહે એટલે પાણીની કોઈ ચિંતા જેવું ચોખા જેવું છે, બરાબર. ગાયો તારે આટલા ચાલીએ છીએ તો બને રહે છે બ્લોગમાં મળીએ પછી. ગાયો બધી ઘેર હેડી છે. આપણે પાણી પીને આવીને ડાયરેક્ટ પેલી વગડીઓ જતી ગાયો બધી ઘર બાજુ રવાના થઈ જશે. એ બાજુ જ રવાના થયું શું ચીડી બકરું લઈ જવું પડે, એટલે પછી લોચા પડે. કૂદતા પાર્ટી કરી દે એટલા માટે. એટલે જો બધી ગાયો તો જાય છે. અને આટલા આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. જો તમને અમારો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો.